પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે પાટણ નગરપાલિકાના નગરોળ તંત્રને જગાડવા માટે પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા પાટણના અલગ અલગ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અને પાટણના અલગ અલગ વિસ્તારમાં ખાડા પૂરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન પાટણ જિલ્લા કોંગ્રેસ, પાટણ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। પાટણ નગરપાલિકાના હદમાં આવતા વોર્ડ નંબર 11 વિસ્તાર નિર્મલનગર વાળો રોડ યશ વિહારની પાછળના ભાગમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ક્યારેય સફાઈ યાદ કરવામાં નથી આવી। સોસાયટી દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં કોઈ પણ જાતનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ વિસ્તાર પાટણ નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર છે। આ વિસ્તાર પૂર્વ ભૂગર્ભ ગટરના ચેરમેનનો વિસ્તાર છે। તેમ છતાં વિસ્તારના રહીશો દ્વારા વારંવાર નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆતો કરવા છતાં છેલ્લા 12 મહિનાથી એક પણ દિવસ સફાઈ અભિયાન હાથ ધરવામાં ન આવ્યું હતું। પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસે કોંગ્રેસના તમામ કાર્યકરો સાથે આજરોજ સફાઈ અભિયાન હાથ ધરી અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો। 2 દિવસ અગાઉ આ કચરાના ઢગલાથી 500 મીટર દૂર જ પાણીની ટાંકીનું ભાજપના આગેવાનો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, પરંતુ પ્રજાને પડતી મુશ્કેલી અને આ ગંદકીની સમસ્યા ભારતીય જનતા પાર્ટીના શાસકો અને તેમના આગેવાનોને લોકોએ રજૂઆત કરવા છતાં નજરમાં ન આવી। અહીંયા 25 ટોલા ટ્રેક્ટર જેટલો કચરાથી સફાઈ કરવામાં આવી હતી। રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ। ઓકે, જે છેલ્લા ઘણા સમયથી પાટણ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર લોકો ગંદકી, ઉભરાતી ગટરો, ખાડાઓથી પરેશાન બન્યા છે। ખરેખર આ જવાબદારી જે નગરપાલિકાની છે, પણ પરંતુ આજે મારા 55માં જન્મદિવસ નિમિત્તે મારા શુભેચ્છકો મિત્રો અને કોંગ્રેસના કાર્યકરો, અમારા શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ અને અમારા કોંગ્રેસના ભાઈ બહેનોની મહેનતથી આજે પાટણની અંદર ખાડા પૂરવાનો અને સ્વચ્છતાનો કાર્યક્રમ રાખેલો છે। તમે જુઓ છો કે આ જે વિસ્તાર છે, પાટણનો પોસ્ટ વિસ્તાર છે, 1 કરોડ રૂપિયાના બંગલામાં થઈ જાય છે અને આ વિસ્તાર પાટણ નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર છે। છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારના લોકો આ ગંદકી દૂર કરવા માટે રજૂઆતો કરી રહ્યા છે, ધમપછાડા કરી રહ્યા છે, પરંતુ માત્ર સુધારની વાતો કરતાં નવા ચીફ ઓફિસર સારી વાતો કરે છે। એમને ઓફિસમાં બેઠા કરતાં પોતાના વિસ્તારની અંદર નગરપાલિકાની અંદર ચક્કર લગાવવું જોઈએ અને નગરપાલિકાના પ્રમુખ જે આ વોર્ડમાંથી આવે છે, 11 નંબરના વોર્ડમાંથી, એના ચેરમેન પણ આ વોર્ડના છે। એટલે પાટણની જનતાના નાણાં, વેરાના નાણાં એમને ડબલ કરી દીધા છે, ત્યારે એ પણ એમની જવાબદારી બને છે કે પાટણની જનતાને સ્વચ્છ બનાવે, પાટણ શહેરને સ્વચ્છ બનાવે, પાટણના લોકોને પૂરતું પીવાનું પાણી મળે, પાટણના લોકોને લાઇટની સુવિધા મળે, પાટણના લોકો ખાડાઓથી સ્વચ્છ બને છે એ દૂર થાય। પરંતુ આ તંત્ર નિષ્ફળ ગયું હોવાથી આજે અમે અમારા સ્વખર્ચે અમારા મિત્રોના ટેકેદારથી આ નગરપાલિકાની અંદર સફાઈનો અને ખાડા પૂરવાનો કાર્યક્રમ રાખ્યો છે। નગરપાલિકાના તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। જો આગામી સમયમાં નગરપાલિકા આ કામ કરવામાં નિષ્ફળ જશે તો અમે લોકોના સહયોગથી પાટણને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરીશું। પાટણ નગરપાલિકાના વેસ્ટ વિસ્તારમાં વોર્ડ નંબર 11માં આ પ્રમુખનો વિસ્તાર છે। વારંવાર યશ વિહારના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી, તેમ છતાં 6 મહિનાથી અહીંયા કચરો ઉપડ્યો નથી। તો આ પાટણ નગરપાલિકાના નગરોળ તંત્રને જગાડવા માટે પાટણ શહેર કોંગ્રેસ, પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા આ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। કિરીટભાઈ એક્ટિવ ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે એટલે સ્વચ્છતા અભિયાન કરી આ નગરોળ તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે છે। જો ટૂંક સમયમાં આ કચરો અહીંયાથી સાફ નહીં થાય અને ગંદકી સાફ નહીં થાય તો ફરી પાછું કોંગ્રેસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવશે શહેરના અલગ અલગ વિસ્તારોમાં। એટલે આ નગરોળ તંત્ર જાગે અને પાટણને સ્વચ્છતા અને ખાડામુક્ત બનાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ તરીકે અમારી માગણી છે।